અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 સૌથી રસપ્રદ બની રહ્યો છે। અહીં એક જ પરિવારની દેરાણી અને જેઠાણી સામસામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જ્યારે દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। બંને વિધિવત રીતે ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ પ્રચાર શરૂ કર્યો છે। રેણુકાબેન સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે કાજલબેન સોલંકીએ વિસ્તારથી સમસ્યાઓને લઈને મક્કમ લડત આપવાની વાત કરી હતી। આ ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો છે। કોંગ્રેસના યુથ પ્રમુખ સંદીપ ધાનાણીએ ભાજપ સામે મક્કમ લડત આપવાની જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેરાણી અને જેઠાણી સામસામે ટકરાતા અમરેલી નગરપાલિકાનો આ જંગ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે। વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભો રહેવું મારો ખુદનો નિર્ણય છે। એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે। हाँ તમારા દેરાણી ઉભા છે કોંગ્રેસમાંથી, શું મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી। જીતી જશે પરિવારમાં કોઈ વાદ વિવાદ ખરો? પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી। કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું।